નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના અકોટા વિસ્તારમાં આજે વહેલી સવારે દારૂના નશામાં ધૂત નબીરાઓએ કાળો કેર વર્તાવ્યો છે. અક્ષરધામ સોસાયટી પાસે એક બેફામ ગતિ આવતી સ્કોર્પિયો કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર ઘૂસી ગઈ હતી. વડોદરાના અકોટા વિસ્તારમાં આજે વહેલી સવારે 5:30 વાગ્યાના સુમારે સુમસામ રસ્તા પર ટાયરો ઘસાવાનો ભયાનક અવાજ સંભળાયો હતો. અક્ષરધામ સોસાયટી પાસે પૂરપાટ ઝડપે આવતી એક સફેદ રંગની સ્કોર્પિયો કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી ડિવાઈડર કૂદી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત બાદ કારની હાલત જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે કારની ગતિ કેટલી હશે. અક્ષરધામ સોસાયટી અકોટા ગાર્ડન પાસે આવેલી છે. સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું. કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા, એનું કેવું એવું છે કે બીજા 4-5 જણ હતા, એ હવે દેખાતા નથી, એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે. જે એક જણ હતો એને. કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે, એ દેખાય જ છે તમને. શું કેસો જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું આ કહેશો? તો સારું છે કે કોટ તો ફરી થઈ જશે, પણ કોઈ મર્યું નથી, એ સારું છે. સવારે ચાલનારા બહુ જ હોય છે આ રોડ પર. શું નામ તમારું? અને 5-6 જણ બચી ગયા છે એવું ચાલનારાઓનું કહેવું છે. પ્રાથમિક તપાસમાં અને પકડાયેલા યુવકની કબૂલાત મુજબ કારમાં સવાર શખ્સો દારૂના નશામાં હતા. તેઓ રેલવે સ્ટેશન ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાં જ કારમાં સવાર અન્ય 2 થી 3 શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા, જ્યારે એક શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે, જ્યારે બાકીના લોકોની પોલીસે શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં અગાઉ પણ દારૂના નશામાં સર્જાયેલા અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ઓવર સ્પીડના કારણે સર્જાયેલી આ વધુ એક ઘટનાને લઈને વડોદરાવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.